પાટણની રાણકી વાવ એટલે ગુજરાતનો તાજમહેલ। 11મી સદીમાં બનેલી પાટણની આ વાવ સૌંદર્ય કળા કારીગરીની બેનમૂન ખજાનો છે। સોલંકી મૂળનું નામ ચૌલુક્ય કાળના રાજા ભીમદેવના અવસાન પછી આ વાવ તેમની રાણી ઉદયમતીએ બંધાવી હતી। પ્રબંધ ચિંતામણીમાં નોંધાયેલા ઇતિહાસ પ્રમાણે 1022 થી 1063 વચ્ચે તેનું બંધકામ થયું હતું। 800 થી વધુ બેનમૂન શિલ્પ કૃતિઓ ધરાવતી આ વાવ પૂર્વ પશ્ચિમમાં બંધાવેલી છે, એટલે કે પૂર્વ તરફ વાવનું પ્રવેશદ્વાર છે અને પશ્ચિમ તરફ કૂવો એટલે કે પાણીનો મુખ્ય કુંડ છે। શિલ્પશાસ્ત્રમાં આપેલા વાવ વિવિધ પ્રકારો પ્રમાણે આ વાવ નંદા પ્રકારની છે। તેની પહોળાઈ 65 ફૂટ, લંબાઈ 213 અને ઊંડાઈ 92 ફૂટ જેટલી છે। શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝના જન્નત નશન થયા પછી તેની યાદમાં તાજમહેલ બંધાવ્યો હતો। તે જગજાહેર ઇતિહાસ છે। ઇતિહાસને જરા અલગ દ્રષ્ટિએ જોઈએ તો રાણીની વાવ અને તાજમહેલ વચ્ચે સામ્ય શોધી શકાય એમ છે। તાજમહેલ 17મી સદીમાં બંધાવ્યો હતો। તેની સદીઓ પહેલાં 1964માં પાટણમાં તૈયાર થયેલી વાવ રાણીએ પોતાના પતિ ભીમદેવના અવસાન પછી તેની યાદમાં બંધાવી હતી। તાજમહેલ શહેનશાહે પોતાની બેગમ માટે બંધાવ્યો હતો, તો વાવ પટરાણીએ પોતાની રાજવી પતિની યાદમાં તૈયાર કરાવી હતી, એ પણ તાજમહેલના 500 વર્ષ પહેલાં। તાજમહેલના સૌંદર્ય અંગે કોઈ શંકા નથી, પણ તેની ઉપયોગિતા શું? આમ જોવાથી વિશેષ તો કશું નહીં। સામે પક્ષે રાણકી વાવ પાણીના સંગ્રહ માટે હતી। તેનો લાભ સ્વાભાવિક રીતે પાટણની જનતાને મળવાનો હતો। તાજમાં બાદશાહનો બેગમ પ્રત્યે પ્રેમ હતો, તો રાણકી વાવમાં રાજા પ્રત્યે પ્રેમ છલકે છે। સદીઓ સુધી જમીનમાં સંતાઈ રહેલી આ વાવ નજરે ચડ્યા પછી 1968માં પુરાતત્વ વિભાગે ખોદી કાઢી તેનું પુનર્સ્થાન કર્યું છે। એ વખતે રાણી ઉદયમતીની મૂર્તિ મળી આવી હતી। ઉલ્લેખનીય છે કે આજે આગળ પડતા યુરોપમાં અંધકાર યુગ ચાલતો હતો, ત્યારે પાટણમાં જમીનમાંથી અંધારું ઉલેચીને વાવનું બાંધકામ ચાલી રહ્યું હતું। થોડા વર્ષો પહેલાં યુરોપિયન દેશ કોટલીના પુરાતત્વ પ્રેમી સંસ્થાની ટીમ આવીને 3D શૂટિંગ કરી ગઈ હતી। દેખાવે કદાચ પહેલી નજરે ભવ્ય ન લાગતી આ વાવ શિલ્પકળાએ સંસ્કૃતિની દ્રષ્ટિએ જગતની સર્વોત્તમ વાવો પૈકીની એક ગણવી પડે એવી છે। વાવમાં ઉતરવાનું શરૂ કરતાં બંને બાજુએ ભવ્ય કોતરકામ નજરે પડે છે। એ જોયા પછી તેની મહાનતા કોઈને વણવાની જરૂર રહેતી નથી। ક્ષત્રિયના કહેવા પ્રમાણે મુકુંદરાય બ્રહ્મ ક્ષત્રિયના કહેવા પ્રમાણે રાણીની વાવને વિરાસત જાહેર કરી એ ચોક્કસ આનંદની વાત છે, પરંતુ આખું પાટણ ઇતિહાસ ધરબીને બેઠું છે કે સમગ્ર શહેર હેરિટેજ જાહેર કરવું જોઈએ। તેમના કહેવા પ્રમાણે હજુ ઉત્ખનન કરવામાં આવે તો 950 વર્ષ પહેલાંનો ઇતિહાસ આળસ મરડીને બેઠો થઈ શકે એમ છે।